વિચારધારાને જ્યાં કેન્દ્રમાં ન રખાતી હોય અને જેવા મળે તેવા જ્યાંથી મળે તેવા સત્તાને કેન્દ્રમાં રાખી અને જ્યારે કોઈ પણ નિર્ણય લેવાતા હોય અને રેડીમેડ લોકોને પાર્ટીમાં ભરતી કરાતા હોય ત્યારે એકદમ સ્વાભાવિક વાત છે કે કોંગ્રેસનો વિનાશ આ કારણથી જ થયો। વિજય રૂપાણી સરકારમાં મંત્રી રહેલા નાનુ વાલાણીના નિવેદનથી ભર ચોમાસે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। પૂર્વ મંત્રી નાનુ વાલાણીએ ભાજપમાં ભળતા કોંગ્રેસના નેતાઓને લઈને ચિંતા વ્યક્ત કરી અને લેટર બોમ્બ ફોડ્યો છે। વાલાણીએ 7 પાનાના પત્રમાં પોતાની વ્યથા ઠાલવી છે। ભાજપની મૂળ સંસ્કૃતિમાં આવેલા ફેરફારોનું વર્ણન કર્યું છે। વાનાણીએ કહ્યું છે કે વિનાશનો જે સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો એટલો જ ભાજપને પણ લાગુ પડે તો કચેરીઓમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો દાવો કર્યો છે। ધીમે ધીમે પક્ષના મૂળ મૂલ્યો સિદ્ધાંત ભૂલાતા હોવાનો દાવો કર્યો તો સાથે જ યુપી, બિહાર, મહારાષ્ટ્ર જેવું રાજકીય કલ્ચર ગુજરાતમાં આવી ગયાનો આક્ષેપ કર્યો છે। એક કલંક બની ગયું, એક ગાળ સમાન લોકો કહેવા માંડ્યા કે કોંગ્રેસી મને કોઈ ગાળી દે તો મને પોસાય। આ ગુજરાતની જનતાની માનસિકતા, મને કોઈ ગાળી દે તો પોસાય પણ મને જો કોઈ કોંગ્રેસી કહે ને તો હું સહન ન કરું, કારણ કે ગાળ કરતાં પણ કોંગ્રેસી। તો ભારતીય જનતા પાર્ટીની પણ આ સ્થિતિ થઈ શકે જો આ જ સંસ્કૃતિ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આ સંસ્કૃતિને ડેવલપ કરે તો। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।